Hello friends, in this video we are going to learn sum number 7 of exercise journal proper chapter. Journal proper chapter નો જે exercise નો sum number 7 છે ને એ આપણે લર્ન કરવાનો છે. Before starting this sum આપણે બધાને ખબર છે શું આવડતું હોવું જોઈએ, rules of debit and credit. જો rules of debit and credit નથી આવડતા તો વિડિયો મારો છે એ એક વખત ડિસ્ક્રિપ્શન માં હું લિંક નાખી દઈશ તો તમે લોકો એ વિડિયો એક વખત જોઈ લો એટલે તમને લોકોને rules of debit credit થી કડકડાટ આવડી જાય. જો રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ આવડી જશે તો આ લેસન અને જર્નલ એન્ટ્રી નું લેસન છે ઈઝી બની જશે. સાથે સાથે અગાઉ જે પણ કઈ તમે લોકો બીકોમ કરશો, સીએ કરશો કે સીએસ કરશો એ પણ તમારા માટે શું બની જશે, ઈઝી બની જશે ફ્રેન્ડ્સ. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો જર્નલ પ્રોપર લેસન છે એ સ્ટાર્ટ કરીએ છીએ. રેકોર્ડ ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ જર્નલ પ્રોપર ઓફ શ્રી એકતા. એકતાની જે જર્નલ પ્રોપર છે એની અંદર આપણે સમને એન્ટ્રી કરવાની છે 2014 માર્ચ 1st. પહેલી એન્ટ્રી જો બધાને આવડી જશે સમજો. Brought furniture 7,000, goods of 1,500, machinery of 20,000 to start the business. Business ને સ્ટાર્ટ કરવા માટે તમે 7,000 નું ફર્નિચર લઈ આવ્યા, 15,000 નો goods લઈ આવ્યા અને મશીનરી 20,000 રૂપીસ ની લઈ આવો છો. તો કોણ લઈ આવે? બિઝનેસ કોણ સ્ટાર્ટ કરે? ઓનર. એટલે આ બધી વસ્તુ કોણ લઈ આવ્યો છે? ઓનર, એકતા. અને જ્યારે ઓનર કોઈ પણ વસ્તુ બિઝનેસમાં લઈ આવે તો એની શું કહેવાય? કેપિટલ કહેવાય. એટલે કયું અકાઉન્ટ ક્રેડિટ કરશું? કેપિટલ એકાઉન્ટ. તો આની એન્ટ્રી કરવી હોય તો ફર્નિચર આપણા બિઝનેસમાં આવે તો એને શું કરશો? ડેબિટ. ગુડ્સ આપણા બિઝનેસમાં આવે તો એને શું કરશો? ડેબિટ. મશીનરી અસેટ છે આપણા બિઝનેસમાં આવે તો શું કરશો? ડેબિટ. અને એકતા લઈ એવી છે એટલે એકતાનું કેપિટલ એકાઉન્ટ શું કરી દેશો ફ્રેન્ડ્સ? ક્રેડિટ. ઓકે, તો ચલો લખીએ એન્ટ્રી. ડેટ કઈ હતી? 2014 માર્ચ 1st. ફર્નિચર એકાઉન્ટ ડેબિટ 7,000. પછી મશીનરી એકાઉન્ટ ડેબિટ કેટલું? 15,000. પછી સોરી, ગુડ્સ એકાઉન્ટ ડેબિટ છે 15,000, નોટ મશીનરી. પછી મશીનરી એકાઉન્ટ ડેબિટ 20,000. ટુ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ કેટલા? ના ઓકે, આવડ્યું કે ન આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? ઓકે ને, ક્લિયર. એના પછી આગળ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઓફ ₹2,000 and cellular phone of 25,000 purchased from કમલેશ ટ્રેડર. તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લીધું છે 2,000 રૂપિયાનું. જનરલી કેલ્ક્યુલેટર છે એ શેના માટે લઈએ બિઝનેસ ની અંદર? તો કે ભાઈ કોઈ કસ્ટમર્સ આવતા હોય તો એનો બિલિંગ નો ટોટલ કરવા માટે. પણ આપણે આનું જે આયુષ્ય છે એ બધાને ખબર છે કે બિઝનેસ ની અંદર જ્યારે કેલ્ક્યુલેટર યુઝ થતું હોય તો એનું આયુષ્ય 1 વર્ષ કરતા ઓછું જોવાનું છે. સેકન્ડ થિંગ, કેલ્ક્યુલેટર જનરલી મળતું ક્યાં હોય? સ્ટેશનરી માંથી જ મળતું હોય. એટલે આને આપણે સ્ટેશનરી જ એઝ્યુમ કરીએ છીએ. તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે આપણો સ્ટેશનરી કહેવા છે. એટલે કે સ્ટેશનરી એક્સપેન્સ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટ થાય. એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એકાઉન્ટ ડેબિટ નહીં કરીએ પણ શું ડેબિટ કરશું? સ્ટેશનરી એક્સપેન્સ. સેલ્યુલર ફોન, આપણે ફોન લીધો છે બિઝનેસ માટે. ફોન લઈએ એટલે આપણી શું કહેવાય? અસેટ. અને અસેટ આપણા બિઝનેસમાં આવે તો શું કરવાનું? ડેબિટ. કમલેશ ટ્રેડર નામ આપ્યું છે એનો મતલબ એમ કે આને આપણે અત્યારે કેશ નહીં આપ્યા હોય, અત્યારે આપણે બાકીમાં લઈ આવ્યા છે અને કમલેશ ટ્રેડરને શું કરી દેવાનું છે? ક્રેડિટ કરવું પડશે. તો એન્ટ્રી કરવી હોય તો સેકન્ડ એન્ટ્રી સ્ટેશનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 2,000. કારણ કે આ સ્ટેશનરી એક્સપેન્સ કહેવાય છે. કેલ્ક્યુલેટર છે એ 1 વર્ષની અંદર ફેલ થઈ જ જવાનું હોય. સેલ્યુલર ફોન એકાઉન્ટ ડેબિટ 25,000 ટુ કમલેશ ટ્રેડર્સ અકાઉન્ટ ક્રેડિટ 27,000. Now okay my dear friends, બધાને આવડ્યું કે ન આવડ્યું? કન્ફર્મ આવડ્યું? ડન. Fan of 25,000 purchased for household use by giving goods of 3,000. તમે લોકોએ ઘર માટે, હાઉસહોલ્ડ એટલે કે ઘર માટે
તમે ઘર માટે 2500 રૂપિયાનો ફેન લીધો અને તમે એને સામેવાળાને શું આપી દીધું? ગુડ્સ આપ. તો તમારા બિઝનેસ માંથી ગુડ્સ જાય તો ક્રેડિટ એટલે કે પરચેસ અકાઉન્ટ ક્રેડિટ. પણ આ ફેન તમે ક્યાં લગાડવાના છો ફ્રેન્ડ્સ? ઘરે લગાડવાના છો. ઘરનો એક્સપેન્સ બિઝનેસ માંથી પે થાય તો એને શું કહેવાય? ડ્રોઈંગ્સ. અમાઉન્ટ કેટલી લખશો? એટલે ડ્રોઈંગ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટ હોય. ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ ક્રેડિટ. પણ અમાઉન્ટ કેટલી? 2500 કે 3000? 3000 જેટલાનો ગુડ્સ આપીએ છીએ એ વેલ્યુ લેવાશે. તો ડેટ લખીએ 3rd. ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ કેટલા? 3000 ટુ પરચેસ અકાઉન્ટ ક્રેડિટ 3000. શેની? એવું કઈ નહીં, આપણે વાત થઈ ગઈ આની પહેલા કેટલા બધા ટ્રાન્ઝેક્શન કર્યા છે. એવું ન હોય, આપણે જેટલાનું ગુડ્સ આપીએ એટલાની જ વેલ્યુ. આપણે વધારે એમઆરપી થી વેચતા હોય તો એવું બને ને? બરોબર છે. એના પછી 4th, bill drew a bill of 8000 on Narmada which he accepted and returned. આપણે લોકોએ નર્મદા ઉપર 8000 નું બિલ લખ્યું, એને એક્સેપ્ટ કર્યું અને આપણને પાછું આપી દીધું. પહેલા તો આ બિલ છે તો કે હા. કયું છે? રિસીવેબલ કે પેએબલ? તો કે આપણે કોક ઉપર લખ્યું છે એટલે ઓલવેઝ રિસીવેબલ જ હોય. સામેવાળાએ એક્સેપ્ટ કરીને આપણને રિટર્ન કર્યું છે, આપણને આપી દીધું છે, તો આપણા બિઝનેસમાં એ બિલ્સ રિસીવેબલ આવે તો શું કરાય? ડેબિટ. લખો એન્ટ્રી 4th, bills receivable account debit કેટલી અમાઉન્ટ હતી? 8000 ને? 2. કોણે આપણને આપ્યું છે? નર્મદા કે નર્મદા? નર્મદા નથી, સોરી નમ્રતા. તો નમ્રતા એકાઉન્ટ 8000. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? આવડ્યું કે ન આવડ્યું બધાને? ડન? ઓકે. એના પછી આગળ બિલ ઓફ નમ્રતા વોઝ એન્ડોર્સ્ડ ટુ યેશા અગેન્સ્ટ અ ડેપ ઓફ 8050. હવે નમ્રતાનું બિલ આપણી પાસે પડ્યું હતું. કેટલાનું હતું? 8000 હતું. હવે આ આપણે કોને દઈ દેવાનું છે? યેશાને દઈ દેવાનું છે. પણ યેશા આપણી પાસે માંગતી હતી કેટલા? 8050 રૂપીસ માંગતી હતી. હવે બિલ્સ રિસીવેબલ આપણી પાસે પડ્યું છે, એ આપણે કોને દઈ દેશું? યેશાને દઈ દેશું. ઓલરેડી આપણી પાસે પડ્યું છે, આવ્યું હતું ત્યારે ડેબિટ કર્યું હતું. હવે આપણે યેશાને દઈ દઈએ તો બિલ્સ રિસીવેબલ આપણા બિઝનેસમાંથી જાય તો શું કરશું? ક્રેડિટ. જો ધીરે ધીરે એન્ટ્રી કરી આની એટલે વધારે મજા આવશે. 5th one, ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ કેટલા? 8000. યેશાએ લીધું એટલે યેશાને શું કરશો? ડેબિટ. યેશા એકાઉન્ટ ડેબિટ. પણ યેશા માંગતી હતી કેટલા? 8050. તો ટોટલ 8050 લખવા પડશે. યેશા માંગતી હતી 8050, બટ આપણે એને બિલ્સ આપ્યું છે 8000 નું. એનો મતલબ એવો થયો કે આપણે એને 50 રૂપિયા ઓછા આપ્યા તો 50 નો આપણને બેનિફિટ થઈ ગયો. 50 નો આપણને બેનિફિટ થઈ ગયો. બેનિફિટ ઓલવેઝ ક્રેડિટ હોય. અને આ જે બેનિફિટ છે એને નામ આપણે શું આપશું? ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ અથવા તો ટુ રિબેટ અકાઉન્ટ પણ લખી શકીએ. બોથ આર કરેક્ટ. ઓકે, કા ડિસ્કાઉન્ટ રિસીવ્ડ પણ લખો અથવા તો તમે લોકો શું લખી શકશો ફ્રેન્ડ્સ? રિબેટ પણ લખી શકશો. નાઉ ઓકે વિથ ધીસ માય ડિયર ફ્રેન્ડ્સ? આવડ્યું કે ન આવડ્યું બધાને? આવડ્યું? ડન. એના પછી આગળ a bill of rupees 6000 drawn by Bharat accepted by us and returned to him. A bill of 6000 drawn by Bharat. કોણે લખ્યું છે? ભરતે લખ્યું. એક્સેપ્ટ કોણ કરશે? આ સિચ્યુએશનમાં આપણે એક્સેપ્ટ કરશું. આપણે સાઇન કરીને એને આપી દેશું. ભરતે આપણી પર લખ્યું છે શું ખબર? કારણ કે આપણે એને પેમેન્ટ કરવાનું બાકી હશે. બરોબર છે? તો આ બિલ છે એ કયું હશે? બિલ્સ પેયેબલ હશે. આપણે સાઇન કરીને આપી દઈએ છીએ એટલે આપણા બિઝનેસમાંથી આ બિલ્સ પેયેબલ જાય તો ક્રેડિટ કરશું. બીજું આપણે સાઇન કરીને કોને આપી દીધું? ભરતને આપી દીધું. તો ભરત ઇઝ ધ રિસીવર. તો ભરતને શું કરવો પડશે? ડેબિટ કરવો પડશે. રિસીવર ઓલવેઝ કેવો હશે ફ્રેન્ડ્સ? ડેબિટ હશે. તો 6 એન્ટ્રી કરીએ. ભરત અકાઉન્ટ ડેબિટ ટુ bills payables account credit. કેટલી અમાઉન્ટ હતી? 6000
6,000. Now, okay, my dear friends? Clear? Done. એના પછી આગળ. Goods of rupees 8,000 were stolen away from godown. Godown માંથી 8,000 નો માલ ચોરાઈ જાય છે. Stolen away એટલે ચોરાઈ જાય છે. જો godown માંથી 8,000 નો માલ ચોરાઈ જાય તો આપણા બિઝનેસ માંથી goods જાય તો શું કરવાનું હોય? ક્રેડિટ. કોને? પરચેઝ ને ક્રેડિટ કરશું. વેરી નાઇસ. For which the insurance company accepted a claim of 75%. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું બકા તું રોમા હું તને 75% એમાઉન્ટ આપીશ. તો 8,000 ના 75% કેટલા રૂપિયા થાય? 6,000. ઓકે. તો આપણો તો 8,000 નો લોસ થઈ ગયો. ઇન્સ્યોરન્સ કંપની કે હું તને 6,000 આપીશ તો એ 2,000 નો આપણો શું થયો? લોસ. ને લોસ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. ઓકે. તો આની એન્ટ્રી શું કરશું? 7th ની અંદર ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ. ઇન્સ્યોરન્સ કંપની કેટલા આપવાની છે આપણને? 6,000. આપણા રિસીવેબલ થયા. ઇન્સ્યોરન્સ કંપની હજી આપ્યા નથી બટ આપશે ઇન ફ્યુચર. તો આપણા રિસીવેબલ થયા. રિસીવેબલ ઓલવેઝ કેવા છે ફ્રેન્ડ્સ? ડેબિટ. લોસ ડ્યુ ટુ theft account debit. કેટલા amount? 2,000. to purchase account credit. કેટલી amount? 8,000. Now, okay, my dear friends? Okay or not? Okay? Done. એના પછી આગળ. An amount of rupees 8,000 is receivable from Nirav. આ એન્ટ્રીને 3 સ્ટાર મારજો ફ્રેન્ડ્સ. ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પૂછે છે ત્યારે સ્ટુડન્ટ્સ આની અંદર એરર બહુ કરે છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આને 3 સ્ટાર મારજો. An amount of 8,000 is receivable from Nirav. આપણે કોની પાસેથી લેવાના હતા? નીરવ પાસેથી. એનો મતલબ કે નીરવ આપણો ડેટર હશે. ડેટર કેવો હોય? ડેબિટ હોય. હવે એનું અકાઉન્ટ સેટલ કરીએ તો નીરવને શું કરશો? ક્રેડિટ. એનું અકાઉન્ટ સેટલ કરવું ત્યારે નીરવને શું કરવું પડે? ક્રેડિટ. 8,200 is payable to Nalin. Nalin ને પેયેબલ છે એટલે નલિન આપણો કોણ હોય? ક્રેડિટર હોય. કેવો હોય? ક્રેડિટ. અકાઉન્ટ સેટલ થાય તેને શું કરવું પડે? ડેબિટ. બરોબર છે. The account of Nalin was settled by Nirav accepting to pay 8,000. જો શું હતું? આપણે 8,000 નીરવ પાસેથી માંગતા હતા. નલિનને આપણે 8,200 દેવાના હતા. તો આપણે નલિનને એમ કીધું ભાઈ તું નીરવ પાસેથી 8,000 લઈ લેજે ને આપણું એકાઉન્ટ પૂરું. નલિનને શું કીધું? તો નીરવ પાસેથી 8,000 રૂપિયા લઈ લેજે, હવે તારે મારી પાસે માંગવાના નહીં. તો નલિન આપણી પાસે માંગતો હતો ને, નલિન આપણો કોણ હતો? ક્રેડિટર. ક્રેડિટર ઓલવેઝ કેવો હોય? ક્રેડિટ. એનું અકાઉન્ટ સેટલ કરીએ તો ક્રેડિટરને શું કરી દેવું પડશે? ડેબિટ. એટલે અહીંયાના કેસમાં નલિન આપણો ક્રેડિટર છે એટલે નલિનને પહેલા હું ડેબિટ કરી દઉં. એકાઉન્ટ સેટલ કરું છું એટલે 8 નલિન અકાઉન્ટ ડેબિટ. કેટલા માંગતો હતો નલિન? 8,200. હું કોને પાસે અમાઉન્ટ માંગતો હતો? નીરવ પાસેથી. એટલે નીરવ મારો ડેટર હતો. હવે ઈ પણ એનો અકાઉન્ટ સેટલ કરશે તો હવે ઈ ડેટર ડેબિટ હોય. હવે એનો એકાઉન્ટ સેટલ થાય તો નીરવને મારે શું કરી દેવું પડે? ક્રેડિટ. નલિન માંગતો તો 8,200, 8,200. નલિન નીરવ છે એને 8,000 રૂપીસ શું કીધું કે ભાઈ 8,000 નીરવને તું દઈ દે. નીરવને આપણે કીધું કે નલિનને તું 8,000 દઈ દેજે. તો એ 200 રૂપિયા તો જે આપણે ઓછા આપીએ છીએ કે નહીં? આપણે 200 ઓછા આપ્યા તો આપણને તો બેનિફિટ થઈ ગયો. આપણને બેનિફિટ થઈ ગયો એને આપણે શું નામ આપશું? ડિસ્કાઉન્ટ ઓર રિબેટ. ઓર રિબેટ અકાઉન્ટ. બે લખી નાખવા. ટીચરને જે મજા આવે એ લઈ લે. બરોબર છે. उसके बाद केस रिसीव फ्रॉम राजेंद्र फॉर बेड डेट रिकवर्ड 2,000. આપણને કેસ રિસીવ થઈ છે રાજેન્દ્ર પાસેથી 2,000. શું કામ એને? કારણ કે રાજેન્દ્રએ પાસ્ટમાં કોઈ આપણને બેડ ડેટ કર્યું હશે, બૂચ બાઈ હોય છે અને ઈ હવે રૂપિયા આપણને 2,000 પાછા આપી જાય છે. તો 2,000 જ્યારે રૂપિયા આપણને પાછા આપી જાય તો શું એન્ટ્રી કરવી પડે? સૌથી પહેલા તો કેસ આપી જાય છે. કેસ આપી જાય ને, કેસ આવે તો ડેબિટ. કેશ એકાઉન્ટ ડેબિટ. કેટલા? 2,002. શેના આપી જાય છે આ લોકો આપણને? બેડ ડેટ રિકવર કર્યા છે એટલે પેલા એને બૂચ માર્યું તો એને દિલમાં રામ આવ્યો ને મને રૂપિયા પાછા આપી ગયો તેને કહેવાય બેડ ડેટ રિટર્ન. ને બેડ ડેટ રિટર્ન મારી શું કહેવાશે? ઇન્કમ. કારણ કે બેડ ડેટ લોસ હતો તો બેડ ડેટ રિટર્ન મારી શું છે? ઇન્કમ. અને ઇન્કમ ઓલવેઝ કેવી હશે ફ્રેન્ડ્સ? ક્રેડિટ હશે ટુ
કોમ્પ્યુટર થાકી ગયું. ટુ બેડ ડેટ, રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ, ટુ. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ક્લિયર? ઓકે ડન. એના પછી લાસ્ટ, ₹300 ઇઝ પેએબલ ટુ મનોજ ફોર ઇન્ટરેસ્ટ. 300 રૂપિયા આપણે મનોજને પે કરવાના છે ઇન્ટરેસ્ટના. જો અહીંયા પેએબલ છે, પેઇડ નથી, શબ્દ ખાસ વાંચો, પેએબલ એટલે 300 રૂપિયા પે કરવાના બાકી છે. શેના છે? ઇન્ટરેસ્ટના. સૌથી પહેલા વિચારીએ તો ઇન્ટરેસ્ટ આપણો શું કહેવાશે? એક્સપેન્સ. અને એક્સપેન્સ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. લખીએ 10th ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ? 300. ટુ ઇન્ટરેસ્ટ પે કરવાનું બાકી છે ને, અને આઉટસ્ટેન્ડિંગ કહેવાય. તો લાયબિલિટી ઓલવેઝ ક્રેડિટ હોય. ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ 300. ક્લિયર? ઇઝી હતો સમ? આઈ હોપ સો કે આ સમ પર તમને આવડી ગયું છે. ચલો, now it is enough for today. We will meet tomorrow. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarikadesh.